તપેલીમાં શું છે? આ તપેલીમાં તમે તો બપોરે શાક કરવાનું તો ચણા પલાળી દઈશ. અચ્છા, મને એમ કે એમાંય કાંઈક બનાવ્યું હશે. એટલું બધું ખાઈ નથી બનાવી, ખાલી ભાખરી જ ભાજી. સરસ. ભાખરી ચાય કરી નાખવાની. યાર જો પોતે ચા ન પીતા હોય એટલે ભૂલાઈ જાય. બનાવો ચા, બનાવો. ચા વગર આંખ ખુલે નહીં અમારી. એટલી બધી આદત નહીં સારી. बचपन से आदत है, बचपन से. તો આજે તો સીધી સાંજ પડી ગઈ, ખબર નથી પડી આજે દિવસ કેમ વહી ગયો ને. ગાર્ડનમાં ચાલવા માટે આવ્યા છીએ. હજી જમવાનું બાકી છે, આમનામ જ ચાલવા આવ્યા. રાતે જમવાની જગ્યા કરવા પછીનું ચાલવા જવાનું બાકી છે. હજી રાતે જમવાની જગ્યા કરવાની છે, હજી તો બનાવવાનું બાકી છે. આજે બપોરે ચણાનું શાક ખવડાવ્યું છું. મેડમ ટિફિન દેવા આવ્યા હતા આજે તો ઓફિસે ટિફિન દેવા ગઈ હતી. રોટલી, પછી ચણાનું શાક અને વઘારેલી કેરી ને એવું બધું, છાશ, પાપડ. ટિફિનમાં વધારે ભરી દીધું એટલે વધારે જમાઈ ગયું હતું. મેં તો એટલા ભરી દીધો, સાંજે જમવાનું માંગે નહીં ને એટલે. હા, એ તો મને લાગી એટલે એના વધારે ભરી દીધું. ના ના, એવું નહોતું, મજાક કર. એટલે મને કે હાલો હું જમવાનું પેલા પચાવવું પડશે. જે બપોર જમ્યા એ હજી નથી પચ્યું. કીધું હાલ ગાર્ડનમાં આંટો મારવા જવી તો ફ્રેશ થતો. આજે જમવાની બહુ ઈચ્છા નહોતી, કારણ કે બપોરે ચણા ખાધા હતા ને તો બહુ ભારે પડ્યા. તો અત્યારે યોગિતા કીધું ખાલી રગડો બનાવી દે મને, તો હું ખાલી રગડો જ ખાઈશ. તો રગડો બની ગયો અને જમવા બેસી ગયા છીએ. જો એના માટે કાંઈક અલગ બનાવે છે, પણ મને દેખાડવાની ના પાડી છે. એનું અલગ બને છે. પોતે પેપર ખાય છે અને મને રગડો ખવડાવે છે. કાલનું થોડુંક એક ઢોસાનું ખીરું પડ્યું છે. છાસ, કાચી કેરી. શું કરે છો? નકરો મોબાઈલ જ ઘુમાડેશ. મજા ફોટો જોઉં, કેવો સરસ છે. સાસુ સસરા છે ને મસ્ત. માય વર્લ્ડ. કેવો લાગ્યો રગડો આજે? જમવાની મજા આવી? બહુ મજા આવ્યો. અને છે ને સિમ્પલ જ રગડો ભાવે, વઘારેલો ને એવો નહીં. ખાલી બાફીને વટાણા ને બટેટું ટમાટું બાફીને દઈ દેવાનું અંદર, ઓલું મેશ કરીને. એવો જ મજા. વધારે તેલ મરચા વાળા નહીં ખાવા. તમને અમારા વિડીયો કેવા લાગે એ કમેન્ટ કરીને કહેજો. હમણાં હું ઘરે નહોતી ગઈ, ભાવનગર ગઈ હતી ને, તો હું અચાનકની બહાર નીકળી ને તો અમારી સામે આમ થોડાક બાજુમાં આંટી રહીશ ને, એવું બહાર નીકળી ને તો મને કે લે યોગિતા તું અહીંયા? તો મેં કીધું હા કેમ? તો મને કે તું તો સ્ટેચ્યુ ઓફ યુનિટી નહોતી ગઈ. મેં કીધું તમને કેમ ખબર? તો કે હું તારા વિડીયો રોજ જોઉં છું. બોલતો મને એટલે આમ અજીબ આમ નવાઈ લાગી કે આ આંટી મારા વિડીયો જોવે છે, આંટી મારા વિડીયો જોવે છે. અમે આમ વરસમાં ક્યારેક એકાદી વખત મળતા હશું. એમ તો પહેલાં બહુ મળતા, પણ હમણાંથી આમ ટાઈમના અભાવે. તો એ આંટીએ મને કીધું કે હું તારા રેગ્યુલર વિડીયો જોઉં, તો રસોઈ કરતી હોય, ઓલો રગડો બનાવતી હોય ને, રગડો યાદ કર્યો હતો. એક મને તો એમ કે યોગિતા નથી, આ બીજું કંઈક છે. એ આંટી આપણા વિડીયો જોવે. થેન્ક યુ આંટી. એમાં એવું થાય આપણને ન ખબર હોય કોણ આપણા વિડીયો જોવે. એમ આમ સારું ફીલ થાય કે કોઈ કેમ કહે ને કે અમે તમારા વિડીયો જોઈએ તો. બરોબર ને? બરાબર. એક ડાયરી લઈ જવાની છે. ડાયરી લઈ જવાની? હા, મારી પાસે જે ડાયરી છે ને એ ફૂલ થઈ ગઈ છે, તો એક નવી ડાયરી લેવા જવી પડશે. નવી મારી આગળ પડી છે, આપો. સારી હોય તો લાવો. મસ્ત છે, બતાવું. ડાયરી તો મને બહુ ગમે બધી, એટલે મારી આગળ જો આ હું ગઈ હતી ને, ઓલું મિસ્ટર ડીવાય નથી, અમદાવાદથી લોકવાળીશ છે. આની પહેલા તું જ લાવી હતી મારા માટે. ડાયરીનો તો બહુ શોખ.
બની ડાયરી મસ્ત હતી, આની બધાએ જેવી બહુ જ હતી. વખાણી. આ એક ડાયરી, આ બીજી ડાયરી અને હજી આ એક. અત્યારે જે છે ને એ તો હાવ મિની ડાયરી છે, બહુ મસ્ત છે, બધાએ વખાણી હતી ડાયરી તો. આ ડાયરી કેવી છે? જો લોકવાળી. આ ગમે છે તો આ લેજ જજે. હા એ લેતો જઈશ. આમથી વરસ પૂરું થઈ ગયું ને, ચેન્જ કરવાની આ હતી. સરસ છે. એ લેતો જઈશ. ડાયરીનો તો મને પહેલેથી શોખ. બે ડાયરી તો મારી આગળ છે. એક મારી એમાંથી. હા તો આ તારી. પછી હું નવી લઈ લઈશ. અહીંયા આપણે રાજકોટે છે મિસ્ટર ડીવાય, એમાંથી લઈ લઈશ. આના કરતા સારી લઈશ. Done. હાલો. પછી એ મને આપી દેજે, હું તને પાછી આપી દઈશ. આમનો બર્થડે આવે છે માર્ચ મહિનામાં, બહુ નજીક છે, તો એને ગિફ્ટમાં અત્યારથી ડાયરી. મારી પેલા તારો આવે છે. મારો હમણાં જ આવશે, થોડાક જ દિવસમાં. આમ કહેવાય અઠવાડિયું નથી, એટલે કહું મારી પેલા તારો આવશે. અઠવાડિયાની વાર નથી, એટલા દિવસમાં મારો બર્થડે આવશે હવે. તો બસ આવીને આવી રીતે અમારા વિડીયો જોતા રહેજો. બહુ જલ્દી મારો બર્થડે આવશે, પછી આમનો બર્થડે આવશે. અને બસ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય, ગુડ નાઇટ.